રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં યુદ્ધની પરિસ્થિતિ હોવાથી કોઈપણ જાતની મોટા પ્રમાણમાં જાનહાનિ અથવા તો માનવ ઈજાઓ થાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે તેમ હોવાથી મોટા પ્રમાણમાં બ્લડની જરૂરિયાત ઊભી થઈ શકે છે. તેના અનુસંધાને સરકારની આ પહેલને વધાવવા ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે આજે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. ઉપલેટા તાલુકાના આજુબાજુના વસતા તમામ લોકોએ સવારના 10થી સાંજે 5 કલાક સુધી આ કેમ્પમાં પોતાનું યોગદાન આપ્યું હતું. હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને કટોકટીના સમયમાં બ્લડની જરૂરિયાત પૂરી કરી શકાય તે માટે કોટેજ હોસ્પિટલ અને પીડીયુ હોસ્પિટલ રાજકોટ તેમજ તાલુકા હેલ્થ ઓફિસ ઉપલેટાના સહયોગથી બ્લડ ડોનેશનનું આયોજન કરાયું હતું. આ બ્લડ જરૂરિયાત પૂર્ણ થાય તે માટે તમામ ટ્રસ્ટ, એનજીઓ, કોલેજો તેમજ સ્થાનિક સ્વરાજ્યોના પ્રતિનિધિઓ આગળ આવી સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કરવા આવેલ ને હાલમાં યુદ્ધની પરિસ્થિતિ હોવાથી કોઈપણ જાતના મોટા પ્રમાણમાં જાનહાનિ અથવા તો માનવ ઈજાઓ થાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદ્ભવી શકે, જેના કારણે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું. જેમાં બોર્ડર ઉપરથી અત્યારની પરિસ્થિતિ જોતા કોઈ જાતની કેઝ્યુલિટી ઊભી થાય અને સૈનિકોને કોઈ જાતની કેઝ્યુલિટીની અંદર ઇન્જરી થાય અને બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેટ કરી શકાય એ ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા તેનું આયોજન કરવામાં આવેલું. અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ઉપલેટાના આગેવાનો, મામલતદાર સાહેબ શ્રી અને કોટેજ હોસ્પિટલ ઉપલેટાનો સ્ટાફ તથા નાથાણી બ્લડ બેંકના સહયોગથી ટોટલ 123 જેટલું બ્લડ એકઠું થયેલું છે અને ઉપલેટાના ભાઈઓ, બહેનો અને બધાએ ભાગ લઈને બ્લડ ડોનેશન કેમ્પને સાર્થક પુરવાર કરેલો છે. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.